કડકડતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। ત્યારે આ આગાહીના પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે, કારણ કે જો કમોસમી વરસાદ ખાબકશે તો શિયાળુ પાકને મોટા પાયે અસર થઈ શકે છે। સાથે સાથ ખેતી પાકમાં રોગચાળાની પણ શક્યતાઓ વધી શકે છે। તારીખ 27ની આસપાસ કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે। માવઠાને કારણે શિયાળુ પાક અને લીલા શાકભાજીની ખેતીમાં વિવિધ રોગચાળો આવે તેવી શક્યતાઓ વધી જશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। ખેડૂતોએ ખાસ સાવચેત રહેવું જોઈએ। હમણાં તારીખ 27થી લગભગ 28-29 કોઈ ભાગમાં 27 ડિસેમ્બરથી માવઠાનો રોગ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે। ત્યારે કમોસમી વરસાદ પછી ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે, જેમાં ફળ કોળી ખાનાર ઈયળ, બોરર હેલ્યોસિસ આવવાની શક્યતા રહેશે। દિવેલામાં પણ હેલ્યોસિસ નામની ઈયળો પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત રાઈ વગેરે પાકોમાં મોલો મસીની શક્યતા રહેશે। જીરા વગેરે પાકોમાં ચરમો આવવાની શક્યતા રહેશે। તુવરમાં પણ ઈયળ પડવાની શક્યતા રહેશે। એટલે આ બધી બાબતો જોતાં હવે ટામેટો, રીંગણ, અન્ય કોબીજ, અન્ય શાકભાજી તેમજ તુવર વગેરે પાકમાં પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે। અન્ય પાકોમાં જોવા જઈએ, રાયડામાં ઘણા પાકોમાં, ઊભા કૃષિ પાકોમાં, રાયડા જેવા પાકોમાં, તુવર જેવા પાકોમાં મોલો મસી પણ આવવાની શક્યતા રહેશે, જેથી કૃષિ ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે। ખાસ કરીને 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં તથા મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફને કારણે વરસાદની આગાહી છે। આ સાથે રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીનો માહોલ પણ જોવા મળી શકે છે।